તો ફ્રેન્ડ ગાડી પાછી વાળી સ્પેશિયલ થોડું કપાવવા માટે ના એ ના જો છો સ્કેન જો ગાઈસ સ્કેન કરી કપાઈ દીધું હવે પૈસા લીધા પાછા થઈ ગયું તો ગાઈસ થઈ ગયું પૈસા રિફંડ કરી લીધા આપણા તો ચલો ફ્રેન્ડ જવું હવે ઘરે તો ગાઈસ ગાડી આવી ગઈ છે ભાઈને આવી ગયા હવે નીકળવું છે ગાઈસ તો હેલો ગાઈસ હાય કરો તું તો જો ફ્રેન્ડ બધા હેલો મોઢામાં અવાજ નહીં કરતો તું બોબડો શું કહેવું તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો રિટર્ન યોર આઈ એમ હોમ માય હોમ એન્ડ ગોઈંગ ટુ હોમ બધું હોમ હોમ જ છે આજ તો સુનિલ સપનાભાઈ પાછળ મોમો બી આવ્યું દ્રષ્ટિ જયો રીતુ મારા જોડી છે રીતુ મમ્મી જોડી છે ને અમે નીકળી ગયા છીએ સોની મમ્મી ઘેરથી મારી સાસરીમાંથી આવવા જઈએ છીએ આવતા બહેરાની ખુશી ઘેર જતા મારી ખુશી ગાઈસ ચલો ફ્રેન્ડ જઈએ છીએ ઘેર જેમ બન્યા રહેજો અને તમે બધું બતાવે છે આજે જવાન છે અનગઢ મા મહોણાના મંદિરે તો તમને જેમ બતાવીશું મા મેલેનું મંદિર તો અમે છીએ ચોકને ગેસ પુરાવા ઉભા રહ્યા ગાડીમાં તો ગેસ તો પૂરો એ ચાલ ખાલી પપ્પુ આ માર છે જો આતી 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 ચલો ફ્રેન્ડ હવે નીકળીએ ભાઈ તો આવી ગયા હો ગેસ સીએનજી ફૂલ કરાવી દીધો અને હવે જવું છે અનગઢ મા મહોણીના મંદિરે ચલો ફ્રેન્ડ જઈએ અનગઢ મહોણી માતા મંદિરે તો ગાડી ફૂલ થઈ જાય ગાડી બધું સામાન ભરીને પેટી પેક અહીંયા સોની દ્રષ્ટિને બેસી જશે સોનીના મોઢા પર ખુશી દેખાઈ દે એના ઘેર જવાની પાછા સાસરીમાં જેટલી બધી ખુશી થાય એના ઘેર જવાની પાછી સાચું તા હારીને જવાની ખુશી હે ને તને જેટલી બધી ખુશી જો આમાં હેપુ વિધુ મોઢા પર ખુશી હે ઘેર જવાની ખુશી છે તમને ચલો ફ્રેન્ડ તો ચલો ફ્રેન્ડ તો આપણે હવે પહોંચી ગયા છીએ તો જો આગળ સ્કૂલની વાનો જાય અંદર બાળકો બેઠા અને પાછળ આપણે બધા સૂઈ ગયા જો દ્રષ્ટિ સોની સપના બી મહુ અમારે હેપી હોઈ છે ચલો ફ્રેન્ડ છીએ પાદરાથી હવે પહોંચીશું પછી અનગઢ જવાનું છે આપણે જો બધા ચાલુ થઈ ગયું હોય ગાઈસ પાદરાથી આપણે નીકળીએ પાદરાનું બોર્ડ હવે જઈએ આપણે જવાનું છે હાઈવે ઉપર તો પાદરાથી બહાર નીકળીશું આવશે હાઈવે તો ચલો ફ્રેન્ડ જઈએ ફ્રેન્ડ ફાઇનલી આપણે હવે દિલ્હી એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ અને હવે જવાનું છે અનગઢમાં તો ફ્રેન્ડ એ બન્યા રહેજો હવે જઈએ આપણે અનગઢ જો ખાલી નેશનલ હાઈવે આ દિલ્હીનો એક્સપ્રેસ વે છે ગાઈસ આ બાજુ આપણે જઈએ છીએ દિલ્હી બાજુ અને પેલી બાજુ સાધનો જાય છે મુંબઈ બાજુ તો ગાઈસ જઈએ પછી ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા ચલો મહોણીના મંદિરે એની તો ફ્રેન્ડ ફાઇનલી આપણા ભાઈને હાઈવે પર અનગઢ પહોંચવાથી આવીએ તો જુઓ તમને દેખાય મેલડી ધજા અનગઢ મહોણી ધજા દેખાય છે જુઓ જય માતાજી આપણે જવાનું છે ત્યાં આગળ માતાજી દર્શન કરવા માટે ચલો જુઓ એ દિવાલ મારી છે પણ આપણે જગ્યા કરીને જવું પડશે માતાજીને દર્શન કરવા માટે
જઈએ ભાઈ ગાડી પાર્કિંગમાં કરું તો ફ્રેન્ડ અનકટ આવી ગયા છીએ પણ જવાનો રસ્તો કરી 2 જણા છે કહે તો ડિવાઈડર મારેલો ગાય નેશનલ હાઈવે ના રહ્યોથી જવાન છો હાઈવે લીધે રસ્તો બ્લોક કરી નાખે જવાનો રસ્તો જ નહીં ચોય આગળ તે ખડો પડીએ ને અહીંયા એટલો બધો ડાર હે તે કોઈને ઉતરતો જ ફાવે એવું નહીં આપું ના ફાવડા પડી જાય તો ફ્રેન્ડ જોઈએ વિચારીએ શું કરવું શું ના કરવું એમ તો લાગતું નહીં ઉતરાય એવું નહીં ભાઈ રોડ ના જવા ભાઈ આપણે જઈને ટાઈમ આવે સારું કરજે માં મેલજી ચલો સારું કરજે માં મેલજી ચાલો પહેલાં તો કમ્પ્લીટ જવાય એવું હતું બોર્ડર નથી ત્યાં બોર્ડરે મારી દીધી બધું બંધ કરી દીધું તમે અહીંથી દર્શન કરી લો બધા સારું કરજો મારી મેલડી જય માં મેલડી આચાર્યજી મારી ભૂલ ચૂક સાચી વાત હો ચલો ગાઈસ કરીએ ઘેર જવા માટે જય માં મેલડી ફ્રેન્ડ ગાડી ઉપાડી હવે નીકળ્યા ઘેર જવા તો ગાય સંકટમાં મેલડી મંદિર સારું કરજો મારી મેલડી જવા તો અમારે મહીસાગર નદી બતાવું આગળ આપશે દર્શન નાખ્યું એટલે સારું બધું માતાજી બીજું તો આપણે તો કરીએ જવા રસ્તો નહોતો ને ફ્રેન્ડ આપણો હાઈવે પૂરો થાય ને હવે ચડવાનું અમદાવાદ નેશનલ હાઈવે નેશનલ ઇકોતેર હાઈવે પર હાઈવે પૂરો થયા ટોલ નાખો આવી ગયા રે આપણે જવાનું છે 71 ઉપર હા 71 ઉપર જવાનું 71 કહેવાય છે અરે બોલે ને કરું ગાઈસ ટોલ તો કપાઈ ગયો ચલો હવે જવાનું થશે અમદાવાદ કઈ જવાનું આપણું અમદાવાદ તો ફ્રેન્ડ નેશનલ હાઈવે પર આવી ગયા આપણે પેલા હાઈવે પર તો હાઈવે પર એના હાઈવે પર આવી જઈને ગયું હવે જઈશું ડાયરેક્ટ હવે સ્ટેન્ડ થશે અમદાવાદ જઈને તો કરીએ હવે બધો ઊંઘી જો જે કરવો એ કરો ઊંઘી જાઓ ઊંઘો તો આપણે ફ્રેન્ડ જો મહીસાગર નદી જો કાંઈ સંપૂર્ણ ટોલ નાખો દેખાય આપણે એટલે આવ્યા હતા બ્રિજ દેખાય ને એટલે આવ્યા હતા સારું કરજો મા મહીસાગર ના આવડી જવા બંધ ને ના આવડી જેવું અંદરમાં તરતું તો ખાસું મોટું દઈ મશીન હોય ને એવું આવું હતા ગાઈસ ફાઇનલી આપણે શ્રીનગર જવાનું હોય છે એટલે હવે જાય તો કઢાઈ દે તો પછી તો ગાઈસ ગાંધીનગર રોડ અહીંથી આપણે જવાનું છે ચલો ફ્રેન્ડ જઈ ગયા હાઈવે પર તો પતી ગયો તો ટોલ પ્લાઝા ઉતરી પછી ગાંધીનગર
તો ઊંઘમાં ઉઠવા માંડ્યો ફ્રેન્ડ. આવી ગઈ તોલ નાખું. મોંમાં ઉભા હું અને ગાઈસ તોલ કપાવા જઈ રહ્યો છે. તોલ કપાઈને હવે નીકળવું છે. બસ તોલ કપાતો નહીં. કેન્ટાણ એને તોલ કપાતો નહીં. શું કે ગાઈસ ફાસ્ટેગ રિચાર્જ શું બતાવતું હતું ભાઈએ પૈસા આલ્યા હજી આવતો આગળ. ચલો ગાઈસ તો ભાઈ આવું કન્ફર્મ કરીને તો કરી હતું કોઈ ને. હા ના પાડો ગાઈસ. તો ફ્રેન્ડ ગાડી પાછી વાળી સ્પેશિયલ તોલ કપાવવા માટે નહીં જો છો સ્કેન જો ગાઈસ સ્કેન કરી કપાઈ દીધું. હવે પૈસા લીધા પાછા થઈ ગયું. તો ગાઈસ થઈ ગયું. પૈસા રિફંડ કરી લીધા આપણે. અમદાવાદમાં એન્ટ્રી કરી દીધી આપણે. રિંગ રોડ ઉપર જઈ દઈએ ઘરે. અમદાવાદ ગાંધીનગર ગુજરિયાનો બસ સાઈડ. તો ફ્રેન્ડ ફાઇનલી અમે પહોંચે છે ચિલોડા સર્કલ. આ બાજુ વાઘ ઘોડા જીબ્રા આખું જો તો ખરો અહીંયા. જો ગાઈસ કેટલું મસ્ત દેખાય છે. એક કૂતરું છે પણ આનું ખબર નહીં એમાં પેલું જીરાફ લાઈટો વાળી પૂંજીઓ કેટલી મોટી મોટી છે. અને ફ્રેન્ડ આ બાજુ એ વાઘ ને બધું છે. ઓ બા દસ્તી બાંધા ને હરી ચાલી પેલી કૂદકા મારો તો આ બાજુ પેલી બાજુ બોલાન જોડી છે. ચિલોડા સર્કલ ઉપર છે. હવે જઈશું ગાંધીનગર અને ગાંધીનગરથી ગોચારિયાથી બસ તો ફ્રેન્ડ લાઈક કરજો. બોલ તો હેલો ગાઈસ અમે ઉભા રહી છીએ પેથાપુર ચોકડી. આવી પાણી ઉતરતો થોડી ખુલ્લી થતો તો ભાઈ મોમાન ભાઈ બધા ના અમે છે પેથાપુર ચોકડી. અને અહીંયા દાળવડા ગરમા ગરમ જમવા બેસીએ નાસ્તો કરીએ. તો ફ્રેન્ડ કાકા દાળવડા બનાવી રહ્યા હું કંઈ બીજું કીધું નાસ્તો કરીએ. મોમો દે છોકરો દે સમોસા લેવા જ્યાં મમ્મી હોટલે નાસ્તો કરીએ. બધા નાસ્તો કરી દે જો અને ભાઈ જે આવું ભજીઓને લેવા સમોસાને લેવા મોમો બે સોની સપના દસથી હતું. આ પાછળ જયો બે આવ્યો મૂકો. ચલો કાંઈ આપણે ડીશ આવી ગઈએ તો નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ નાસ્તોને તો કરી લીધું. ગાડી પેક થઈ ગઈ હે. હવે પેથાપુરથી નીકળી આગળ આપું પેથાપુરથી હવે નીકળી રહી છે. હવે ગુજારિયાનું કરે. જય માતાજી ફ્રેન્ડ. છોકરો રહ્યો ને તો એટલે અમે લઈને આવ્યા છીએ વાસણીયા મહાદેવ. જો પાછળ હનુમાનદાદા જો ફ્રેન્ડ જય શ્રી રામ. તો સપના સોની છોકરો ભાઈને તો ઉભા હતા અમે દર્શન કરતા એના આમ. ચલો ગાઈસ તો જઈએ દર્શન કરવા. પેન લઈ લે એ હવે તમે કહી જાય બે જણા. તો ફ્રેન્ડ અશોક વાટિકામાં સીતા માતા પૂરી બીવા માંડ્યો છોકરો.
જય શ્રી રામ. ચલો ફ્રેન્ડ જઈએ અંદર આપણે. હા પીછો જઈ ચોકન જઈ તો ગાય છે આપણું ખોવાજી તો મળી જાય આપણે અંદર દર્શન કરવા જઈએ. જય શ્રી રામ. જે કર્યા હો પેલા સારું કરજો મારા. ચલો આગળ પકડ લે આગળ પકડ પકડ ને આગળ આગળ પકડ ઉતારો હું કરો તમે તો. એટલે છે અંદર ફરવું પડશે. જય શ્રી રામ. જય શ્રી રામ. સીતા માતા લક્ષ્મણજી રામજી મંગલ રામ દ્વારે. પગે લેવાય પગે ચોલ્લો લેવાનો એથી લેવાય. આરતી કી માન દ્વારે જય બજરંગબલી. થઈ ગયું કમ્પ્લીટ. ચલો ફ્રેન્ડ તો બહાર નીકળીએ ના પ્રસાદ લઈ લેજો. પ્રસાદ નહીં પણ જાતે લેવાનું. હા લઈ જતા ના ના થોડું ખવાય એટલો નો અરે હું તો ઢોકેલો તો પ્રસાદ લઈ લે પેલા નાખેલ છે હાકડી આપવા તે ભાઈ ના. ફ્રેન્ડ અહીં શનિદેવનો જય શનિદેવ. તો ફ્રેન્ડ જો છોકરો તો રમવા માંડ્યા બગીચામાં. જય શ્રી રામ. આને માટે આવી ગયા હતી પડો ને હે પો ધીમા ધીમા લીધો લેવા પ્રસાદ લે આપવું પ્રસાદે. ઉતરી જા પેલા એક જણ ઉતરી જા. હે બોલે પ્રસાદ પડી ના જો ધીમા ધીમા. હે પુ પ્રસાદી લીધું પ્રસાદી ધીમા 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 ધીમા. શું કરવું તો ફેન અમારે દસથી જો એટલે બધા ચાલી હા છો હા જો અમારે દસ્ટીન હેપુન જાય તો રમવા માંડી જશે છોકરો બધો બધો. અરે પણ બોલ કેવો બોલ હેપુ વિધુ વિધુ આમાં વિધુ આમાં વિધુ અહીંયા આવતો વિધુ જો પાર્ક નહીં પાર્ક કહેવાય. વિધુ ભૂઈ પડી જાય પેલા ત્યાં ના ચડાય. અમારે વિધુ ગાય છે છોકરા માટે અમે ચકડોળ ચાલુ કરી છે. હવે બેજા ના કશી થાય તો લા ભાઈ ટિકિટ લા પહોંચી ગયા. ચલો ચકડોળ ચાલુ થાય છે ગાય. હાય કરો ભાઈ હાય કરો બધા હાય હાય. કેવી મજા આવે વિધુ મજા આવી. ફાસ્ટ ફૂલ ફાસ્ટ ફૂડ ભાઈ પકડી બેજો. બી 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 બી. છોકરા મજા આવી હતી હે કેમ ભાઈ હા ઉભરે ઉભરે. તો ફ્રેન્ડ હું તો જઈ રહ્યો મંદિરની બહાર છોકરો ખાવા તો મકેટ વડાને તો ભાવ પૂછીએ ભાવે આલા ભાઈ લેવાનું વિચારીએ તો લઈએ ગાડી પાછળ આવા. તો ગાઈસ મકરડેડા તો બહુ મોંઘા એટલે ખવાય નહીં. કોઈ ઝાડેથી લઈ લઈએ આપણા.
તો ફ્રેન્ડ ફાઇનલી અમે પહોંચ્યા છીએ દેતુ ચોકડી અને અહીંયા ભાઈ પેક કરાવી રહ્યા હું મગફળી સોરી જો લીલી મગફળી પાછળ આખું એટલું દૂર પડેલું છે મગફળીનું ગાઈસ. તો ફ્રેન્ડ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ચકન હવે પાવર આવી ગયો ઘર બારે. નાની બકરીઓ હતી પેલી બાજુ બધા ઘેર આપવું હતું ને ફાઇનલી આપણે પછી ને આપણા ગણપતિ દાદાનું મંદિર. બોલો ગણપતિ દાદાની ગણપતિ બાપા. ચલો ગાડીમાં સીએનજી. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા ગોજારિયા ચોકડી. જોઈ લો આ છે ગોજારિયા ચોકડી. તો જો સોડા પીવા ગોધી સોડા શોપમાં જય રોમાપીના સંગ જોયું ફ્રેન્ડ. ચલો મમ્મીઓને ઘેર ન લે ખરીદી કરવા જવું કંઈ તો આપણે આવું એટલે કોઈ ગયા ફ્રેન્ડ આવી જાય ઘેર. ખોલ કાચ ખોલ દાદીઓના દાળ વાળો એટલે ગરમ હું પકડજો. શાકભાજી લીધી મમ્મી બાપુ કા ઘેર આવી ગયા. જય સતીમાં. તો હાલો ફ્રેન્ડ ઊંઘી ગયા હતા ને હવે ઊભા થયા છીએ ને ગમમાં જવું ફ્રેન્ડ. અમારી જૂની મર્સિડીસ લઈને મમતીન ભાઈ તો ટૂંટી વાળી બે ગયો ગમમાં જઈએ. દહીંનું દરા હું વિધુ જયંત તો નહીં લઈ જવાનું અને સોની ત્રણ જણ. તો ચલો ફ્રેન્ડ ગમમાં જઈને આવીએ દહીંનું દરાઈને. ચલો તો ફ્રેન્ડ દહીંનું તો મૂકી દીધું છે દરા. ચલો હવે જઈએ હાલ નહીં મેરા આવે. તો ગાઈસ મફળી ધોવાની ચાલુ હે. આપણે આવતા ત્યાં ચોકડી લીધી હતી મફળી 200ની કેટલી હતી? અઢી કિલો. 2.5 કિલો ઓહો 200 ની 2.5 કિલો લીલી મફળી ધોઈ બાપાની. પેલા જો ફોન નથી દેખાયો. જો એક પાણી તો આપણે ધોઈ નાખી હે. બીજા ચોખ્ખા પાણી ધોઈએ. લીલી મગફળી ધોઈ કાદુ થઈ જશે. તો ફ્રેન્ડ ધોઈને અને તે પછી બસ મફળી નહીં જોઈશું. મારું મોઢું જોવા બતા તો મફળી હે તે ગાય ધોવાઈને હવે બીજા પાણી ધોઈ નાખીએ. પછી ફોડવાની ફોડીને પછી મેઠારું કરીને બાફાની પછી ખાવાની. શું કેવું દોસ્તો? શું કરું છું બીજા શું કરું છું બતાવું. જો આ ગુંડી 2 ગુંડીઓ શું કરું મફળી તો હોય હમ કાઢવા મફળી કીધું અને શું કહેવાય? હા લફડી મફળી. જો ફ્રેન્ડ આ રીતે ફોડવાની મફળી ને ફૂટતી જ નહીં. હા જો આ રીતે ગાય છે આ રીતે ફોડીને પછી નાખી દેવાનું બાફાની હોય. આ જો લાલ થોડ અંદર કંકુજા દોરા દે હોય તમે એ કહી લે બોલ તો કહો વક ના તો બોલી તું તો કરો નહીં કરવું પગડાય છે મારે. કેમેરામેન થોડા નવા છે એટલે થોડું તકલીફ રહેવાની. ચલો ગાય ફોડીને પછી તમે બતાવીએ. તો ગાઈસ લફડી ફોડવાની ચાલુ છે. લફડી દેશી મગફળી શું કહેવાય પોના કીધું બપ્પી મસ્તી ત્યાંથી ગાઈસ લાવ્યા ભાઈ ના 5 મહિનો ચાલે એટલે એવા ખાવી તો ચાલે. રાતે બાફી દે અડધર અને મેઠું નાખી બાફી દે. તારા અંદર ચેલા દોના પેટમાં તને દોણા નહીં કાઢવાના યાર. ચલો ગાઈસ તો ફ્રેન્ડ ચલો જમવા બેસી ગયા બધા. આજે હું બનાવ્યું છે
ગરમા ગરમ ભજીયા અને ચટણી જો કાંઈ ગરમા ગરમ ભજીયા ફુલાવાનું શાક અને પેલો મરચો જોજો મરચો અને ડુંગળી ચલો ગાઈસ આપણે પણ જમી લઈએ પૂતા ખાવાનું નહીં